7.1 દાખલા નંબર 8 તમારી સ્ક્રીન ઉપર આ રહ્યો શું છે તો કે આ બંને વચ્ચેનું અંતર આપી દીધું 10 અંતર જ આપી દીધું 10 વાવ y શોધવાનું શોધી નાખીએ મસ્ત સૂત્ર શું છે pq બરાબર વર્ગમૂળની અંદર x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ ઓકે આ આપણી પાસે x1 છે આ જો x1 y1 x1 y1 x2 y2 ઓકે આ અંતર છે અંતર જ આપી દીધું 10 અંતર કેટલું આપી દીધું છે 10 વર્ગમૂળની અંદર x1 શું છે તો કે 2 x2 શું છે તો કે 10 y1 શું છે તો કે -3 ઓછા સૂત્રના y2 શું છે તો કે y એનો હવે જોજો બંને બાજુ વર્ગ કરીએ અહીંયા લખીએ બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરો તો શું થાય તો કે અહીંયા વર્ગ થઈ જાય અને આ જે આખું આપણી પાસે છે એનો વર્ગ થઈ જાય શું છે 2 માંથી 10 જાય 2 માંથી 10 જાય શું વધે -8 વધશે ને આમ ના -3 y એનો વર્ગ અહીંયાથી વર્ગ અને આ વર્ગમૂળ ઉડી જશે વર્ગ ને વર્ગમૂળ ઉડી જશે 10 નો વર્ગ 100 થાય -8 ઓછા નો વર્ગ વધતા જ થાય 8 નો વર્ગ 64 અહીંયા ધ્યાન રાખ પેલા પદનો વર્ગ -3 નો વર્ગ કેટલો થશે 9 ત્રણેયનો ગુણાકાર ઓછે વત્તા 2 તેરી 6 y કમ્પલસરી વત્તા આવશે છેલ્લા પદનો વર્ગ એટલે શું આવશે y નો ઓકે ચલો જોજો 64 ને 9 કેટલું થાય 64 ને 9 કેટલું થાય 73 કેટલું થાય 73 વત્તા 6y વત્તા y વર્ગ ચલો આ y વર્ગ આમ નામ આ 6y આમ નામ આ 73 આમ નામ અને આ 100 આ બાજુ આવશે -100 y વર્ગ વત્તા 6y 73 માંથી 100 જાય 27 મોટી સંખ્યા નિશાની -27 બરાબર એવું y વર્ગ છે આપણે ચોથા ચેપ્ટરમાં શીખી ગયા y વર્ગ છે એટલે 2 કૌંસ ને y આપી શકાય 27 ના એવા અવયવ પાડો 6 આવે 9 તેરી 27 9 માંથી 3 જાય 6 થાય 9 તેરી 27 એટલે 9 તેરી 27 પણ થાય 9 માંથી 3 જાય તો 6 પણ થાય હવે જોવાનું 9 અને 3 માં મોટું કોણ તો કે 9 અને 3 માં મોટું 9 છે એને વચ્ચેની નિશાની દેવાની 9 ને વચ્ચેની નિશાની દેવાની જે મોટી સંખ્યા હોય એને વચ્ચેની નિશાની દેવાની હવે આ બે નિશાનીનો ગુણાકાર વત્તે ઓછે ઓછાઈ બાકી ના દેવાની અહીંયા જે બે નિશાની હોય એક અહીંયા હોય ને એક અહીંયા હોય આ બંને નિશાનીનો ગુણાકાર વત્તે ઓછે ઓછા ઈ બાકીના દઈ દેવાની હવે આ 0 છે ને બંનેને દેવાનો આને પણ 0 દેવાનો અથવા આને પણ શું કરવાનું 0 દેવાનો આ વત્તા 9 આ બાજુ જશે તો શું થઈ જશે -9 આ -3 આ બાજુ જશે તો શું થઈ જશે +3 તો આ બિંદુ કયું હશે તો કે y ની જગ્યાએ જો -9 મૂકો તો 10, -9 હશે અને જો y ની જગ્યાએ 3 મૂકો તો આ બિંદુ હશે 10,3 હશે સમજાણું છે ઓકે ડન જોઈ લ્યો તો બહુ ઈઝી છે ઈઝી ચલો એકવાર જોઈ લ્યો મસ્ત ન સમજાય તો વિડિયો ફરીવાર જોઈ લેજો ફરીવાર જોઈ લેજો એટલે તમને સમજાય જ જાય કઈ છે ઓકે મજા આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકીના દરેક વિદ્યાર્થીઓ સુધી આ વિડિયો પહોંચાડી દો અને એને કહો કે આપણું આખું મેથ્સ જે છે YouTube ચેનલ ઉપર કાજીસરી સ્કૂલની YouTube ચેનલ ઉપર આવવાનું છે તું જોડાઈ જાય મેથ્સ માટે તારે ક્યાંય પણ ભટકવાની જરૂર છે નહીં ત્યાં તને મેથ્સ જે છે એ ધીરેન સર કરાવવાના છે મળે છે નેક્સ્ટ દાખલા સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત